हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमाરું સ્વાગત છે। આજે હું સરસ મજાની ઉનાળાના સ્પેશિયલ રેસીપી લઈને આવી છું। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 વાટકી જેટલા દાળિયા આવે છે તે લીધેલા છે અને એ પણ મેં ફોતરાવાળા લીધેલા છે। જો બહુ વધારે ફોતરા હોય તો તમે તેને કાઢી શકો છો। હવે એક આપણે મિક્સર જાર લેશું, તેમાં આપણે દાળિયાને લઈ લેવાના છે। અત્યારે હું 1 વાટકી જેટલા દાળિયા લઈ રહી છું। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચણ થઈ ગયું છે। આવો સરસ મજાનો આપણે પાવડર તૈયાર કરવાનો છે। હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં તેને કાઢી લેવાનો છે। આ એકદમ હેલ્ધી લાડુ છે। હવે અહીંયા મેં 1 વાટકી જેટલી ખજૂર લીધેલી છે, તેના મેં ઠળિયા કાઢી લીધેલા છે। અંદાજે 15 થી 17 નંગ ખજૂર લીધેલી છે। હવે આપણે એ જ મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે ખજૂરને એડ કરી દેશું। અહીંયા આપણે ખાંડ કે ગોળનો જરા પણ ઉપયોગ નથી કરવાનો। આ એકદમ ઉનાળાનું સ્પેશિયલ હેલ્ધી લાડુ છે। હવે તેમાં આપણે અંદાજે 10 થી 12 નંગ બદામ લેવાની છે, 10 થી 12 નંગ જેટલા કાજુ લેવાના છે। 1 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરી દઈએ, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 વાટકી જેટલા મગજતરીના બી છે તે લેવાના છે। હવે અહીંયા એલચીના દાણા લીધેલા છે, અંદાજે 3 નંગ એલચીને મેં ફોલીને રાખેલી હતી તે આપણે લેવાની છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ચણ થઈ ગયું છે। હવે જે દાળિયાનો પાવડર હતો તેમાં આપણે તેને એડ કરી દેશું। અહીંયા આપણે ઘીનો પણ જરા પણ ઉપયોગ નથી કરવાનો। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું કોપરાનું ખમણ છે, એકદમ બારીક આવે છે તે લીધેલું છે। 2 ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે। આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉનાળામાં ખાઈ શકાય તેવા જ છે, તેનાથી હાડકા મજબૂત થશે અને એકદમ તંદુરસ્તી જળવાઈ રહેશે। હવે સરસ રીતે આપણે પેલા બધું મિક્સ કરી દેવાનું છે। જેમ મિક્સ કરતા જશો તેમ સરસ રીતે આ ડ્રાય થતું જશે, તમે જોઈ શકો છો, અને એકદમ ઇઝીથી લાડુ પણ વળાઈ જશે। તમે જોઈ શકો છો જરા પણ ઘીનો ઉપયોગ નથી કર્યો અને કોઈ પણ સાકર કે ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો। ખજૂરનો ઉપયોગ કરીને આપણે આ હેલ્ધી લાડુ બનાવ્યા છે। સરસ રીતે વળાઈ જશે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। કેવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના છે। હવે તેને આપણે એક કન્ટેનરમાં ભરી લેશું। આ લાડુ જરા પણ ખરાબ નથી થતા। અહીંયા આપણે કોઈ દૂધનો કે કોઈ પણ ચાસણીનો ઉપયોગ નથી કરેલો, એટલા માટે આ સારા રહેશે। હવે ઢાંકીને આપણે આ લાડુ તૈયાર કરીને રાખી શકાય છે અને જ્યારે પણ મન થાય ત્યારે આમાંથી એક લાડુ તમે ખાઈ શકો છો। તો છે ને સરસ મજાની રેસીપી, જોતા જ મોઢામાં પાણી આવી જશે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને। ત્યાં સુધી આવજો।